આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। સંકલ્પ કર્યા પછી બધા વેદ પ્રગટ થશે, પછી તેઓ જે કહે તે પ્રમાણે કરો। ત્યાર પછી ઇતિહાસ, પુરાણ તથા બીજા જે પણ વાङ्મય શાસ્ત્ર છે તે મારા મુખમાં સ્વતઃ આવી ગયા। મને તેમનું સ્મરણ થવા લાગ્યું। તત્કાળ સંપૂર્ણ વેદાર્થ પણ જ્ઞાત થઈ ગયો। ત્યારે મેં લોકવિખ્યાત પુરુષ સૂક્તનું સ્મરણ કર્યું। વેદમાં જે યજ્ઞની સામગ્રી બતાવવામાં આવી હતી તે અનુસાર જ મેં તેની કલ્પના કરી। વેદોક્ત પ્રકારે જ યજ્ઞપાત્ર કલ્પિત થયા। મેં જ્યાં પવિત્રતા અને સંયમપૂર્વક બેસીને યજ્ઞની દીક્ષા લીધી તે મારા યજ્ઞનું સ્થાન મારા જ નામે પ્રસિદ્ધ થયું। તેને બ્રહ્મગિરિ કહેવાય છે। બ્રહ્મગિરિથી પૂર્વ તરફ 84,000 યોજન સુધી મારા યજ્ઞનું સ્થાન છે। તે ભૂમિના મધ્ય ભાગમાં વેદી હતી અને દક્ષિણ ભાગમાં ગાર્હપત્ય અગ્નિની સ્થાપના થઈ। એ જ પ્રમાણે એક બીજા હવ્યની અગ્નિની પ્રતિષ્ઠા કરવામાં આવી। શ્રુતિમાં એવું કહેવામાં આવ્યું છે કે પત્ની વિના યજ્ઞ સિદ્ધ થતો નથી। તેથી મેં શરીરના 2 ભાગ કર્યા। પૂર્વાર્ધમાં મારી પત્ની પ્રગટ થઈ, જે યજ્ઞની સિદ્ધિ માટે સહધર્મણી બની। ઉત્તર ધર્મથી હું સ્વયં પુરુષ રૂપે સ્થિત થયો। શ્રુતિ પણ કહે છે કે અર્ધો જાયા પત્ની અડધો અંગ છે। નારદ, મેં વસંત ઋતુને ઉત્તમ ધ્રુત બનાવ્યું। ગ્રીષ્મ ઋતુ મારા ઈંધણનું કામ કર્યું। શરદ ઋતુને હવિષ્ય બનાવ્યું। વર્ષાને કુશના સ્થાને રાખી 7 છંદ 7 પરીખ થયા। કલા, કાષ્ઠા અને નિમેષ એ ક્રમશઃ સમિધા, પાત્ર અને કુશ માનવામાં આવ્યા। જે અનાદિ અને અનંત કાળ છે તે જ યુગના સ્થાને કલ્પિત થયો। ત્યાર પછી પશુ બાંધવા માટે દોરડાની જરૂર પડી। સત્વ વગેરે 3 ગુણો દોરડા તરીકે કામ આવ્યા, પરંતુ ત્યાં બાંધવા માટે પશુનો અભાવ હતો। ત્યારે મેં આકાશવાણીને કહ્યું કે પશુ વિના આ યજ્ઞ પૂર્ણ થઈ શકશે નહીં। ઉત્તર મળ્યો, પુરુષ સૂક્ત દ્વારા પરમ પુરુષની સ્તુતિ કરો। બહુ સારું કહીને મેં મારા જન્મદાતા દેવાધિદેવ જનાર્દનનું ભક્તિપૂર્વક પુરુષ સૂક્તના મંત્રો દ્વારા સ્તવન કર્યું। તે સમયે ફરી આકાશવાણી થઈ, બ્રહ્મણ, તમે મને જ પશુ બનાવો। હું સમજી ગયો કે આ મારા જન્મદાતા અવિનાશી પુરુષ છે। મેં ત્રિગુણમય દોરડાથી કાલયુગના પાર્શ્વભાગમાં તેમને બાંધી દીધા। સર્વપ્રથમ પ્રગટ થયેલા પુરુષને જે કુશો પર વિરાજમાન હતા પ્રોક્ષણ કર્યું। એ જ સમયે પુરુષ થકી આ બધી વસ્તુઓ પ્રગટ થઈ। તેના મુખથી બ્રાહ્મણ, ભુજાઓથી ક્ષત્રિય, મુખથી ઇન્દ્ર અને અગ્નિથી પ્રાણથી વાયુ, કાનથી દિશાઓ તથા મસ્તકથી સ્વર્ગલોકની ઉત્પત્તિ થઈ। મનથી ચંદ્રમા, નેત્રથી સૂર્ય, નાભિથી અંતરિક્ષ, બંને જાંઘોમાંથી વૈશ્ય અને ચરણોથી શૂદ્ર તથા પૃથ્વીનું પ્રાગટ્ય થયું। રોમકૂપોથી ઋષિ અને કેશથી ઔષધિઓ પ્રગટ થઈ। નખોથી બધા પ્રકારના પશુ ઉત્પન્ન થયા। પાયું અને ઉપસ્થિમે કૃમિ, કીટ અને પતંગિયા વગેરેનો જન્મ થયો। આ સિવાય બીજું જે કંઈ પણ સ્થાવર જંગમ તથા દ્રશ્ય અદ્રશ્ય જગત છે તે બધું પુરુષથી પ્રગટ થયું। એ સમયે ભગવાનની દેવી વાણીએ ફરી મને કહ્યું કે બ્રહ્માંડ બધું પૂરું થઈ ગયું। મનોવાંછિત સૃષ્ટિ ઉત્પન્ન થઈ। આ સમયે જેટલા પાત્ર છે તે બધાની અગ્નિમાં આહુતિ આપી દો। યુ, પ્રણીતા, કુશ, ઋત્વિક, યજ્ઞ, શ્રુવા, પુરુષ અને પાસ બધાનું વિસર્જન કરી દો। આકાશવાણીના આ પ્રમાણે કહેવાથી તરત જ મેં ક્રમશઃ ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ તથા આહ્વન્ય અગ્નિમાં હવન કર્યો। પ્રત્યેક હોમમાં વિશ્વની ઉત્પત્તિના કારણભૂત પુરુષનું ધ્યાન કર્યું। લોક કરતા જગન્નાથ ભગવાન વિષ્ણુ શુક્લ રૂપ ધારણ કરીને આહ્વય યજ્ઞમાં સ્થિત થયા। શ્યામ રૂપે દક્ષિણાગ્નિમાં અને પિત્ત રૂપે ગાર્હપત્ય અગ્નિ સ્થિત થયા। તે બધા જ દેશોમાં ભગવાન વિષ્ણુનો નિત્ય નિવાસ છે। કોઈ એવું સ્થાન કે વસ્તુ નથી જ્યાં વિશ્વયોની ભગવાન ન હોય। તે યજ્ઞમાં મંત્રો દ્વારા તે પ્રણિપાત્રનું પણ સંપાદન કર્યું હતું। તે પ્રણીતાનું જળ જ પ્રણીતા નદીના રૂપે પરિણિત થયું। પછી દર્ભથી માંજન કરીને પ્રણીતાનું મેં વિસર્જન કરી દીધું। માર્જન કરતી વખતે પ્રણીતાના જળના જે ટીપાં આમ તેમ પડ્યા હતા તે ગુણવાન તીર્થના રૂપમાં પ્રગટ થયા। તે તીર્થ સ્નાન કરવાથી યજ્ઞનું ફળ આપનાર છે। દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ જેમને સદા સુશોભિત કર્યા છે તે ગૌતમી વૈકુંઠધામ પહોંચાડનારી નિસરણી છે। સમાર્જન કર્યા પછી જ્યાં દર્ભ આ પૃથ્વી પર પડ્યા હતા તે સ્થાન કૃષ્ણતર્પણ નામક તીર્થ થયું, જે બહુ પુણ્ય ફળ આપનારું છે। મેં વિંધ્ય પર્વતના ઉત્તરનું કે જ્યાં યુપ ઊભો કરવામાં આવ્યો હતો તે સ્થાન ભગવાન વિષ્ણુનો આશ્રય બનાવ્યો તથા તે યુપ અક્ષયવટ રૂપે પરિણિત થયો। તે વૃક્ષ નિત્ય તથા કાળ સ્વરૂપ છે અને સ્મરણ કરવા માત્રથી યજ્ઞનું ફળ આપનાર છે। મારા યજ્ઞનું મુખ્ય સ્થાપન આ દંડકારણ્ય છે। જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે મેં ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા, જેમને વેદમાં વિરાટ કહે છે, જેમનાથી આ મૂર્તિમંત જગત ઉત્પન્ન થયું તથા જેમનાથી મારો જન્મ થયો। તે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરીને મેં તેમનું વિસર્જન કરી દીધું। નારદ, મારા દેવ યજ્ઞનું સ્થાન 24 યોજન છે। આજે પણ ત્યાં 3 કુંડ છે જે યજ્ઞેશ્વર સ્વરૂપ છે। ત્યારથી તે સ્થાન મારા દેવ યજ્ઞના નામે પ્રસિદ્ધ થયું। ત્યાં રહેનારા જે કીડા મકોડા વગેરે છે તે પણ અંતમાં મોક્ષના ભાગી થયા છે। દંડકારણ્ય ધર્મ અને મોક્ષનું બીજ હોવાનું કહેવાય છે। વિશેષ કરીને તે પ્રદેશ જેને ગૌતમી ગંગાએ સ્પર્શ કર્યો છે વધુ પુણ્યપ્રદ થઈ ગયો છે। પ્રણીતા, સંગમ તથા કુશ તીર્પણ તીર્થમાં જેઓ સ્નાન અને દાન વગેરે કરે છે તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે। તેમની કથાનું સ્મરણ અથવા ભક્તિપૂર્વક શ્રવણ પણ મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું અને ભોગ તથા મોક્ષ આપનારું છે। મુનિ, કુશ તીર્પણ પણ કાશીથી ઉત્તમ છે।
ચરાચર જગતમાં એના સમાન બીજું કોઈ તીર્થ નથી. એના સ્મરણ માત્રથી બ્રહ્મહત્યા જેવા ઘોર પાપ પણ નાશ પામે છે. નારદ, આ તીર્થ પૃથ્વી પરનું સ્વર્ગદ્વાર કહેવાય છે. ત્યાર પછી આવે છે સારસ્વત તથા ચિચિક તીર્થનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે સારસ્વત નામક તીર્થ સઘળી અભિષ્ટ વસ્તુઓની સાથે સાથે ભોગ અને મોક્ષ પણ આપે છે. તે મનુષ્યના સર્વ પાપોનું નાશક, બધા રોગોને દૂર કરનાર અને સઘળી સિદ્ધિઓ આપનારું છે. નારદ, આ તીર્થનું વૃત્તાંત વિસ્તારથી સાંભળો. પુષ્પોત્કટથી પૂર્વ અને ગૌતમીના દક્ષિણ તટ પર એક વિશ્વવિખ્યાત પર્વત છે, જેને શુભ્રગિરી કહે છે. શાકલ્ય નામથી વિખ્યાત એક મુનિ તે પુણ્યમય શુભ્ર પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. ગૌતમીના તટ પર રહીને તપસ્યા કરનાર તે શ્રેષ્ઠ બ્રાહ્મણને બધા પ્રાણીઓ પ્રણામ અને તેમની સ્તુતિ કરતા હતા. ઋષિઓ, ગંધર્વો અને દેવતાઓથી સેવી તે પરમ પવિત્ર પર્વત પર દેવતાઓ અને બ્રાહ્મણોને ભય પહોંચાડનારો પરશુ નામક એક રાક્ષસ રહેતો હતો. તે યજ્ઞનો દ્વેષ કરતો હતો, બ્રાહ્મણોની હત્યા કરતો હતો અને ઈચ્છાનુસાર અનેક રૂપ ધારણ કરીને વનમાં વિચરતો હતો. જ્યાં વિદ્વાન બ્રાહ્મણ શાકલ્ય મુનિ રહેતા હતા, ત્યાં પણ તે મહાપાપી રાક્ષસ આવ્યા કરતો હતો. વિપ્રવર શાકલ્ય બહુ તેજસ્વી હતા. પાપાચારી પરશુ દરરોજ તેમને ઉપાડીને લઈ જવાની અથવા મારી નાખવાની ચેષ્ટા કરતો રહેતો હતો, પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો. એક દિવસ દ્વિજ શ્રેષ્ઠ શાકલ્ય દેવતાઓનું પૂજન કરીને ભોજન કરવાની ઈચ્છાથી આશ્રમ પર આવ્યા. તે જ સમયે પરશુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કોઈ કન્યાને સાથે લઈને ત્યાં આવ્યો. તેનું શરીર શિથિલ થઈ ગયું હતું, માથાના વાળ ધોળા થઈ ગયા હતા અને તે તદ્દન દુર્બળ દેખાતો હતો. તેણે શાકલ્યને કહ્યું કે બ્રહ્મન, આપ મને આ કન્યાને ભોજનાર્થે જાણો. માનદ, અમે આતિથ્યના સમયે આવ્યા છીએ. આપ કૃતકૃત્ય થઈ ગયા. આ સંસારમાં તેઓ ધન્ય છે જેમના ઘરમાંથી અતિથિઓ પોતાની અભિલાષા પૂરી કરીને નીકળે છે. તેઓ અતિથિ સત્કાર કરતા નથી. તેઓ જીવતા છતાં મૃતક સમાન છે. જે પોતાના માટેનું ભોજન અતિથિને આપી દે છે તેને સમજો તો પૃથ્વીનું દાન આપી દીધું. આ સાંભળી શાકલ્યે કહ્યું કે હું તમને ભોજન આપું છું. એમ કહીને તેમણે તેને આસન પર બેસાડ્યા અને વિધિવત પૂજા કરીને ભોજન પીરસ્યું. પરશુએ હાથમાં આચમન માટે જળ લઈને કહ્યું કે દૂરથી આવેલા અતિથિની પાછળ દેવતાઓ પણ આવે છે. જ્યારે અતિથિ તૃપ્ત થાય છે ત્યારે તેઓ પણ તૃપ્ત થઈ જાય છે. જો અતિથિ તૃપ્ત ન થાય તો તેઓ પણ અતૃપ્ત રહી જાય છે. અતિથિ અને નિંદક આ બંને વિશ્વના બંધુ છે. નિંદક પાપ હરી લે છે અને અતિથિ સ્વર્ગની નિસરણી બની જાય છે. જે થાકીને આવેલા અતિથિને ઉપેક્ષાથી જોએ છે તેના ધર્મ, યશ અને લક્ષ્મીનો તત્કાળ નાશ થઈ જાય છે. તેથી હું થાકીને આવેલો અભ્યાગત આપની પાસે કંઈક યાચના કરું છું. તમે મને અભિષ્ટ વસ્તુ આપશો તો જ હું ભોજન કરીશ, એ સિવાયની. શાકલ્યે કહ્યું કે એ મેં તમને આપી જ સમજો. તમે નિશ્ચિત થઈને ભોજન કરો. ત્યારે રાક્ષસ પરશુએ કહ્યું કે મુનિ, હું ધોળા વાળવાળો, દુર્બળ અને વૃદ્ધ બ્રાહ્મણ નથી, પણ તમારો શત્રુ છું. તને મારીને ખાઈ જવાનો અવસર જોતા જોતા મારા કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા. જેમ થોડું જળ તાપમાં સુકાઈ જાય છે તે જ પ્રમાણે મારા બધા અંગ ભૂખના કારણે સુકાઈ રહ્યા છે. તેથી હું તારા અનુચરો સહિત તને લઈ જઈશ અને મારો આહાર બનાવીશ. પરશુનું આ કથન સાંભળીને શાકલ્યે કહ્યું કે જો ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને જેમને સઘળા શાસ્ત્રોનું જ્ઞાન છે, તેમની પ્રતિજ્ઞા કદી ખોટી હોતી નથી. તેથી સખા, તમને યોગ્ય લાગે તેમ કરો. તેમ છતાં મારી એક વાત સાંભળી લો. કેમ કે શ્રેષ્ઠ પુરુષોનું કર્તવ્ય કે જે મારા માટે તત્પર હોય તેમને સાથે પણ હિતની જ વાત કહેવી જોઈએ. એ વાત ધ્યાનમાં રાખો કે હું બ્રાહ્મણ છું. મારું શરીર વજ્ર જેવું કઠોર છે અને ભગવાન શ્રીહરિ બધી બાજુથી મારી રક્ષા કરે છે. ભગવાન વિષ્ણુ મારા પગની રક્ષા કરે છે. દેવ જનાર્દન મારા મસ્તકની, ભગવાન વરાહ મારી ભુજાઓની, કુર્મરાજ પીઠની, કૃષ્ણ હૃદયની, ઋષિ આંગળીઓની, વાણીના અધીશ્વર મુખની, ગરુડવાહન નેત્રોની, ધનેશ બંને કાનની અને ભગવાન ભવ બધી બાજુથી મારા શરીરની રક્ષા કરે છે. વિવિધ પ્રકારની આપત્તિઓમાં એકમાત્ર સાક્ષાત ભગવાન નારાયણ જ મારા શરણ છે. આમ કહીને શાકલ્યે કહ્યું કે રાક્ષસ રાજ, હવે તમારી ઈચ્છા હોય તો અત્યારે આળસ છોડીને મને અહીંથી ઉપાડીને લઈ જાઓ અથવા અહીં સુખેથી ખાઈ જાઓ. તેમના આ પ્રમાણે કહેવા છતાં પણ રાક્ષસ ખાવા માટે તૈયાર થઈ ગયો. સાચું જ છે, પાપીના હૃદયમાં કરુણાનો લેશ માત્ર હોતો નથી. મોટી મોટી દાઢો અને વિકરાળ મુખવાળ બનાવીને તે જ્યારે બ્રાહ્મણની પાસે ગયો ત્યારે તેમને જોઈને બોલ્યો, વિપ્રવર, તમને હું શંખ, ચક્ર, ગદા હાથમાં લીધેલા જોઉં છું. તમારા હજારો ચરણ, હજારો મસ્તક, હજારો નેત્ર અને હજારો હાથ છે. તમે સર્વવ્યાપી દેખાવ છો. બધા પ્રાણીઓના એકમાત્ર નિવાસ છો. તમારું સ્વરૂપ છંદોમય છે. તમે જગન્મય છો. આવા રૂપમાં આજે હું તમને જોઉં છું. તમારું પહેલાંનું શરીર અત્યારે દેખાતું નથી. તેથી હું પ્રાર્થના કરું છું કે હવે તમે જ મને શરણ આપો. મહામતી, મને જ્ઞાન પ્રદાન કરો અને એવું કોઈ તીર્થ બતાવો કે જે મારા પાપોથી ઉદ્ધાર કરનારું. બ્રહ્મન પુરુષ, મહાપુરુષોના દર્શન વ્યર્થ જતા નથી, ભલેને તે અજ્ઞાન અને દ્વેષથી પણ થયા કેમ ન હોય. લોઢાનો પારસમણી સાથે સ્પર્શ પ્રસંગથી કે પ્રમાણથી થઈ જાય તો પણ તેને સોનું જ બનાવે છે. રાક્ષસના આ વચન સાંભળીને શાકલને બહુ દયા આવી. એ બોલ્યા, દૈત્યરાજ, તમને શીઘ્ર જ સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થશે. તેનાથી તમારામાં ભગવાનની સ્તુતિ કરવાની શક્તિ આવશે. પછી તમે ભગવાન જનાર્દનની સ્તુતિ કરજો. મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ માટે શ્રી નારાયણની સ્તુતિ સિવાય બીજું કોઈ સાધન નથી. બહુ સારું કહીને પરશુ ત્રિભુવન પાવની ગંગાના તટ પર ગયા અને
અને સ્નાન કરી પવિત્ર થઈને ગંગાજી તરફ મુખ રાખીને ઊભા રહ્યા. તે સમયે તેણે જોયું કે શાકલ્ય મુનિના કહ્યા પ્રમાણે જગતજનની સરસ્વતી સામે ઊભા છે. તેમનું દિવ્ય રૂપ છે. તેમણે દિવ્ય ચંદનનો લેપ કર્યો છે. સંસારનું અજ્ઞાન દૂર કરનાર જગન્માતા જગદંબા ભુવનેશ્વરીના દર્શન કરીને પરશુએ વિનીત ભાવે કહ્યું કે દેવી, મારા ગુરુ શાકલ્ય કહ્યું છે કે તમે લક્ષ્મીકાંતા ભગવાન ગરુડધ્વજની સ્તુતિ કરો. આપની કૃપાથી તે શક્તિ મને પ્રાપ્ત થઈ જાય એવી દયા કરો. સરસ્વતીએ તથાસ્તુ કહ્યું. તેમની કૃપાથી શક્તિ પ્રાપ્ત કરીને પરશુએ ભગવાન જનાર્દનની અનેક પ્રકારના શબ્દો દ્વારા સ્તુતિ કરી. તેનાથી ભગવાન શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. તે કૃપા સિંધુએ રાક્ષસને વરદાન આપ્યું, તારા બધા મનોરથ પૂર્ણ થશે. આ પ્રમાણે શાકલ્ય મુનિ, ગૌતમી ગંગા, સરસ્વતી દેવી તથા ભગવાન નરસિંહની કૃપાથી તે રાક્ષસ મહાપાપી હોવા છતાં પણ સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. જેમના ચરણ કમલોમાં સમસ્ત તીર્થોનો નિવાસ છે, તે સાંગધનુષધારી ભગવાન વિષ્ણુની કૃપાનું જ આ ફળ છે. ત્યારથી તે તીર્થ સારસ્વત નામથી વિખ્યાત થયું. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ચીચિક તીર્થ સર્વ રોગોનો નાશ, સર્વ પ્રકારની ચિંતાઓનું નિવારણ અને મનુષ્યને સર્વ પ્રકારે શાંતિનું દાન કરનારું છે. તે તીર્થના મહિમાનું વર્ણન કરું છું. પૂર્વોક્ત શુભ્રગિરી પર જ્યાં ગૌતમીના ઉત્તર તટ પર ભગવાન ગદાધર વિરાજમાન છે, ત્યાં પક્ષીઓના રાજા ચીચિક રહેતો હતો. તેને ભેરુન પણ કહે છે. તે માંસાહારી પક્ષી સદા તે પર્વત પર રહેતું હતું. ત્યાં વિવિધ પ્રકારના ફૂલ ફળથી ભરપૂર તથા બધી ઋતુઓમાં પણ ફળ આપનારા વૃક્ષો હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ તે પર્વત પર નિવાસ કરતા હતા. ગૌતમી ગંગાના કારણે તે પર્વતની શોભા બહુ વધી ગઈ હતી. આ પ્રમાણે તે શુભ્રગિરી વિવિધ ગુણોથી સંપન્ન અને અનેક મુનિજનોથી ઘેરાયેલ હતો. એક દિવસ પૂર્વ દેશના રાજા પવનમાન કે જે ક્ષત્રિય ધર્મ પરાયણ, શ્રી સંપન્ન અને દેવતાઓ તથા બ્રાહ્મણોના રક્ષક હતા, બહુ મોટી સેના અને પુરોહિતોની સાથે વનમાં આવ્યા. વનમાં ફરતા ફરતા થાકીને એક વૃક્ષની નીચે આવ્યા, જે ગૌતમીના તટ પર હતું. તે વૃક્ષ પર અનેક પક્ષીઓ રહેતા હતા. ત્યાં રાજાએ ચીચિક પક્ષીને જોઈ, જેના બે મુખ્ય હતા. તે સ્થૂળકાય અને સુંદર હતું. તેને ચિંતામાં નિમગ્ન જોઈને રાજાએ પૂછ્યું કે બે મુખવાળા પક્ષીના રૂપમાં તમે કોણ છો? ચિંતિત દેખાવ છો. અહીં તો કોઈને દુઃખ હોવું ન જોઈએ, તો પછી તમે કઈ રીતે કષ્ટમાં છો? રાજાના પ્રશ્નથી પક્ષીના મનમાં થોડી ધીરજ આવી. વારંવાર લાંબા નિશ્વાસ નાખીને ધીરે ધીરે બોલ્યું કે રાજન, મારા તરફથી ન તો બીજો કોઈ ભય છે કે ન તો કોઈ બીજી મને ભયની આશંકા છે. આ પર્વત વિવિધ પ્રકારના ફૂલો અને ફળોથી ભરપૂર છે. અનેક મુનિ અહીં નિવાસ કરે છે, છતાં પણ આ પર્વત મને સૂનો જ દેખાય છે. તેથી હું સ્વયંને માટે શોક કરું છું. મને ન તો અહીં કોઈ સુખ છે કે ન મારી કદી તૃપ્તિ થાય છે. એટલું જ નહીં, હું નિંદ્રા, વિશ્રામ અને શાંતિથી પણ વંચિત છું. બે મુખવાળા પક્ષીની આ વાત સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે તમે કોણ છો? તમે ક્યું પાપ કર્યું છે અને તમને આ પર્વત સૂનો કેમ દેખાય છે? અહીં રહેનારા પ્રાણી તો એક મુખથી પણ તૃપ્ત રહે છે. તમારા તો બે મુખ છે. તમને તૃપ્તિ કેમ થતી નથી? તમે આ જન્મમાં અથવા પૂર્વજન્મમાં ક્યું પાપ કર્યું છે? આ બધી વાત મને સાચે સાચી કહો તો હું તમને મહાન ભયમાંથી બચાવીશ. ચીચિકે ફરીથી નિશ્વાસો નાખતા કહ્યું કે મહારાજ, હું તમને મારા પૂર્વજન્મની વાત કહું. સાંભળો. પૂર્વજન્મમાં હું વેદાંગમાં પારંગત શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો અને ઉત્તમ પંડિત રૂપે મારી ખ્યાતિ હતી. પરંતુ હું બધાનું કાર્ય બગાડનારો અને ક્લેશપ્રિય હતો. લોકોના મોઢા આગળ એક વાત કહેતો હતો અને તેમની પીઠ પાછળ બીજી વાત કરતો હતો. બીજાની ઉન્નતિ જોઈને દુઃખી થતો હતો અને માયા ફેલાવીને સંસારને ઠગતો હતો. હું કૃતજ્ઞ, અસત્યવાદી, પરનિંદામાં કુશળ, મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ગુરુદ્રોહી, દંભી અને અત્યંત નિર્દયી હતો. મન, વાણી અને ક્રિયા દ્વારા ઘણા લોકોને કષ્ટ આપતો હતો. બીજાની હિંસા કરવી એ જ મારું સદાનું મનોરંજન હતું. સ્ત્રી પુરુષના સંસારમાં એકબીજા પ્રત્યે વેર ઉત્પન્ન કરવું, મર્યાદા તોડવી વગેરે દુષ્કર્મો હું વિના વિચાર્યે જ કરતો હતો. વિદ્વાનોની સેવાથી દૂર રહેતો હતો. ત્રણેય લોકમાં મારા જેવો પાપી બીજો કોઈ ન હતો. તેના કારણે મારા બે મુખ થઈ ગયા. બીજાઓને દુઃખ આપવાથી હું સ્વયં દુઃખનો ભાગી થઈ ગયો. તેના કારણે મને આ પર્વત સૂનો દેખાઈ રહ્યો છે. રાજન, બીજા પણ ધર્મયુક્ત વચન સાંભળો, જેમનું પાલન ન કરવાથી બ્રહ્મહત્યા જેવું પાપ લાગે છે. યુદ્ધમાં રહીને અથવા યુદ્ધ સિવાય પણ જો ક્ષત્રિય ભાગી જનારને, હથિયાર મૂકી દેનારને, વિશ્વાસુને, યુદ્ધમાં પીઠ દેખાડનારને, અપરિજ બેઠેલા અને હું ડોરું છું એમ કહેનારને હણી નાખે છે, તો તેને બ્રહ્મહત્યારો કહે છે. કે જે સામે મીઠું બોલે અને પરોક્ષમાં કટુ વચન કહે, મનમાં બીજી વાત વિચારે, વાણીથી બીજી વાત કહે અને ક્રિયારૂપમાં સદા બીજું કાર્ય કરતો હોય, ગુરુજનોના ખોટા શપથ લેતો હોય, દ્વેષ રાખતો હોય, બ્રાહ્મણોની નિંદા કરતો હોય અને વિનય ન હોવા છતાં તેનો દંભ કરતો હોય, તો પાપાત્મા બ્રહ્મહત્યારો છે. જે દ્વેષવશ દેવતા, વેદ, અધ્યાત્મશાસ્ત્ર, ધર્મ અને બ્રાહ્મણની નિંદા કરતો હોય, તે બ્રહ્મઘાતી છે. રાજન, હું આવો જ હતો, છતાં સદાચારી હોવાનો દંભ કરતો હતો. તેથી મારી પક્ષી થવું પડ્યું. આ અવસ્થામાં રહેવા છતાં પણ મારા ક્યાં કોઈ પૂર્ણ કર્મ પણ થયું છે કે જેથી આ બધી વાતોનું મને આપમેળે સ્મરણ થઈ રહ્યું છે? પક્ષીની વાત સાંભળીને રાજા પવનમાનને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે આ કયા કર્મથી તમારી મુક્તિ થશે? તેણે કહ્યું કે સુરત ગૌતમીના ઉત્તર તટ પર ગદાધર નામક તીર્થ છે, ત્યાં મને લઈ જાઓ. તે તીર્થ પરમ પવિત્ર અને સઘળા પાપોનું નાશ કરનારું છે. મેં મોટા મોટા મુનિઓના મુખથી સાંભળ્યું છે કે તે તીર્થ સમસ્ત અભિષ્ટોને આપનારું છે. ગૌતમી ગંગા તથા ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોઈ આ દુઃખ દૂર કરનાર નથી. હું ઈચ્છું છું કે સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક તે તીર્થના દર્શન કરું, પરંતુ
પરંતુ મારા પ્રયત્નથી આ કાર્ય સંભવ નથી, કારણ કે પાપીઓને આવું દુર્લભ સ્થાન કઈ રીતે મળી શકે? તેથી હે રાજન, હું પ્રયત્ન કરવા છતાં તે તીર્થના દર્શન કરી શકું એમ નથી. આ કાર્ય મારા માટે અતિ દુષ્કર છે. આપની કૃપાથી જ હું ભગવાન ગદાધરના દર્શન કરી શકું છું. ભગવાન કરુણાસાગર છે, એ બધાના દુઃખોને સર્વ પ્રકારે જાણે છે. તેમના દર્શન કર્યા પછી મનુષ્યને આ સંસારના દુઃખોનો અનુભવ કરવો પડતો નથી. રાજન, હું તમારી કૃપાથી ભગવાનના દર્શન કરતાં જ સ્વર્ગલોકમાં જતો રહીશ. પક્ષીની વાત સાંભળીને રાજાને તેને લઈ લીધો અને લઈને ગૌતમીના ગંગાના ભગવાન ગદાધરના દર્શન કર્યા. હવે ચીચીકે સ્નાન કરીને ત્રિલોકપાવની ગંગાને કહ્યું કે માતા ગૌતમી, તમે ત્રણેય લોકને પવિત્ર કરનારા છો. મનુષ્ય જ્યાં સુધી તમારા દર્શન કરતો નથી ત્યાં સુધી તે પાતકી કહેવાય છે. જો કે મેં અનેક પાપ કર્યા છે, તો પણ હવે આપના શરણે આવ્યો છું. મારો ઉદ્ધાર કરો. તમે ભગવાનના ચરણ કમળોથી પ્રગટ થયા છો. સંસારના પ્રાણીઓની તમારા સિવાય બીજી કોઈ ગતિ નથી. પક્ષીનું અંતઃકરણ શ્રદ્ધાને લીધે શુદ્ધ થઈ ગયું. તેણે એકમાત્ર ગંગાનું શરણ લીધું અને ગંગા મારી રક્ષા કરો આ પ્રમાણે કહીને સ્નાન કર્યું. ત્યાર પછી ભગવાન ગદાધરને પ્રણામ કરીને રાજા પવનમાનની વિદાય લઈને પર્વતના નિવાસીઓની સામે જ તે સ્વર્ગમાં ચાલ્યું ગયું. પવનમાન પણ પોતાની સેના સાથે પોતાના નગરમાં પાછા ગયા. ત્યારથી વેદવેતા વિદ્વાનોએ તે તીર્થનું નામ પવનમાન તીર્થ, ચીચક તીર્થ અને ગદાધર તીર્થ રાખી દીધું. તે તીર્થમાં કરેલું પુણ્યકર્મ કરોડો ગણું થઈ જાય છે. ત્યાર પછી આવે છે ભદ્રતીર્થ, પતતીર્થ અને વિપ્રતીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે ભદ્રતીર્થ સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ કરનારું છે. તે સમસ્ત પાપોનું નાશક તથા પરમ શાંતિદાયક છે. વિશ્વકર્માની પુત્રી ઉષા ભગવાન સૂર્યના પતિવ્રતા અને પ્રિય ભાર્યા હતા, છતાં પણ તેમના જ ભાર્યા છે. છાયાના પુત્ર શનેશ્વર છે. શનેશ્વરની બહેન વિશિષ્ટ તેની આકૃતિ ભયાનક હતી, તે પાપમય હતી. ભગવાન સૂર્ય વિચાર્યું કે આ કન્યા કોને આપો, અને જેને જેને કન્યા આપવાનું વિચારતા તે બધા તેના ભયંકર રૂપનો વિચાર કરીને તેનો અસ્વીકાર કરી દેતા અને કહેતા કે આવી પત્નીને લઈને અમે શું કરીશું? આવી સ્થિતિમાં વિષ્ટિએ દુઃખી થઈને પોતાના પિતાને કહ્યું કે પિતાજી, ધનવાન, વિદ્વાન, તરુણ, કુલીન, યશસ્વી, ઉદાર અને સનાથ વરને કન્યા આપવી જોઈએ. જે પિતા તેનાથી વિપરીત આચરણ કરે છે તે નરકમાં પડે છે. સૂર્યદેવ કન્યા વિદ્વાનો માટે પણ ધર્મનું સાધન છે. એક બાજુ પર્વત, વન અને કાન સહિત સંપૂર્ણ પૃથ્વી અને બીજી બાજુ વસ્ત્રાભૂષણોથી અલંકૃત નિરોગી કન્યા, બંને એક સમાન છે. તેવી કન્યાના દાનથી પૃથ્વીના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય કન્યા, અશ્વ, ગાય અને તલનું વેચાણ કરે છે તેને રૌરવ વગેરે નરકોમાંથી કદીએ છુટકારો થતો નથી. કન્યાના લગ્નમાં કદી વિલંબ ન કરવો જોઈએ. તેમાં વિલંબ કરવાથી પિતાને જે પાપ લાગે છે તેનું વર્ણન કોણ કરી શકે? કન્યાના પિતા તેના માટે જે દાન, પૂજન વગેરે કરે છે તે જ સફળ સમજવું જોઈએ. કન્યાઓને જે કંઈ પણ આપવામાં આવે છે તેનું પુણ્ય અક્ષય થાય છે. કન્યાની આ વાત સાંભળીને સૂર્ય બોલ્યા કે બેટી, હું શું કરું? તારી આકૃતિ ભયંકર છે, તેથી તને કોઈ ગ્રહણ કરતું નથી. સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધમાં લોકો એકબીજાના કુળ, રૂપ, વય, ધન, વિદ્યા, સદાચાર અને સુશીલતા વગેરે જોતા હોય છે. મારે ત્યાં બધું જ છે, માત્ર તારામાં રૂપનો અભાવ છે. હું શું કરું? તારા લગ્ન ક્યાં કરું? જો તું ઈચ્છતી હોય કે કોઈની પણ સાથે લગ્ન કરી લેવામાં વાંધો નથી, તો હું આજે જ તારા લગ્ન કરી દઉં. આ સાંભળીને વિષ્ટિએ પોતાના પિતાને કહ્યું કે પતિ, પુત્ર, ધન, સુખ, આયુષ્ય, રૂપ અને પરસ્પર પ્રેમ એ બધા પૂર્વજન્મના કર્મ અનુસાર મળે છે. જીવ પહેલા જન્મમાં સારું ખોટું જે કર્મ કરે છે તે અનુસાર બીજા જન્મમાં તેને ફળ મળે છે. તેથી પિતા માટે તો ઉચિત છે કે તે પોતાના દોષથી મુક્ત થઈ જાય. કન્યાના ક્યાંક યોગ વર સાથે લગ્ન કરાવી દે. ફળ તો તેને તેના પૂર્વના કર્મ અનુસાર મળશે. પિતા પોતાના વંશની મર્યાદા અનુસાર કન્યાદાન અને લગ્ન સંબંધ કરે છે. બાકીના સુખ દુઃખ તો પ્રારબ્ધ પ્રમાણે જ મળે છે. કન્યાનું આ કથન સાંભળીને ભગવાન સૂર્ય પોતાની ભીષણ કન્યા વિષ્ટિના લગ્ન વિશ્વકર્માના પુત્ર વિશ્વરૂપ સાથે કરી દીધા. વિશ્વરૂપનો આકાર પણ ભયંકર જ હતો. તે બંનેના શીલ અને રૂપમાં સમાનતા હતી, તેથી તે બંનેનો પરસ્પર પ્રેમ રહેતો હતો. તે દંપતી ગંડ, અતિગંડ, રક્તાશ, ક્રોધનો વ્યય અને દુર્મુખ નામના પુત્રો ઉત્પન્ન થયા. આ બધાથી નાનો એક પુત્ર થયો જેનું નામ હર્ષણ હતું. તે પુણ્યાત્મા, સુશીલ, સુંદર, શાંતચિત્ત, શુદ્ધચિત્ત તથા બહાર અંદરથી પવિત્ર હતો. તે એક દિવસ પોતાના મામાને જોવા માટે યમરાજના ઘરે ગયો. ત્યાં તેણે અનેક એવા જીવ જોયા કે જે સ્વર્ગની જેમ જ સુખી હતા અને બીજા ઘણા જીવ દુઃખી પણ દેખાયા. હર્ષણે સનાતન ધર્મ સ્વરૂપ પોતાના મામાને પ્રણામ કરીને પૂછ્યું કે તાત આ કોણ છે જેઓ સુખી છે અને કોણ છે જેઓ નરકમાં દુઃખ ભોગે છે? તેને આ પ્રમાણે પૂછવાથી ધર્મરાજે બધી વાતો બરાબર જણાવી દીધી. તેમણે કર્મની ગતિઓનું પૂરેપૂરું નિરૂપણ કર્યું. એમણે કહ્યું કે જેઓ વિહિત કર્મનું કદી ઉલ્લંઘન કરતા નથી તેમને નરક જોવું પડતું નથી. જેઓ શાસ્ત્ર અને શાસ્ત્રના સદાચારને માનતા નથી, બહુશ્રુત વિદ્વાનોનો આદર કરતા નથી અને વિહિત કર્મનું ઉલ્લંઘન કરે છે તે મનુષ્યો નરકગામી થાય છે.
ધર્મરાજના વચન સાંભળીને હર્ષણે ફરી કહ્યું કે સુરશ્રેષ્ઠ, મારા પિતા વિશ્વરૂપ બહુ ભયંકર છે, મારી માતા વિષ્ટિ પણ ભયાનક છે, મારા મહાબળી ભાઈઓ પણ તેવા જ છે. જે ઉપાયે તેમની બુદ્ધિ શાંત થાય, તેઓ સુરૂપ નિર્દોષ અને મંગલદાયક થાય તે મને કહો, હું તે પ્રમાણે કરીશ, અન્યથા હું તેમની પાસે પાછો નહીં જાઉં. હર્ષણના આ પ્રમાણે કહેવાથી ધર્મરાજે તે શુદ્ધ બુદ્ધિના બાળકને કહ્યું કે હર્ષણ, તમે વાસ્તવમાં હર્ષણ છો. પુત્ર તો ઘણા હોય છે, પરંતુ તે બધા કુળનો વિસ્તાર કરનારા હોતા નથી. કોઈ એક જ પુત્ર એવો હોય છે જે આખા કુળને ધારણ કરે છે. જે કુળનો આધારભૂત પિતા માતાનું પ્રિય કરનારા અને પૂર્વજોનો ઉદ્ધાર કરનારા હોય છે, તે જ વાસ્તવમાં પુત્ર છે. બીજા બધા તો રોગ છે. હર્ષણ, તમે મને ગમતી વાત કહી છે. આ વાત તમારા માતામહ ભગવાન સૂર્યને પણ ગમશે. તેથી તમે ગૌતમીના તટ પર જાઓ અને ત્યાં સ્નાન કરીને મનને વશમાં કરી પ્રસન્નચિત્તે જગદ્યોની ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો. એ જો પ્રસન્ન થઈ જાય તો તમારા બધા મનોરથો પૂર્ણ કરી દેશે. આ સાંભળીને હર્ષણ ગૌતમીના તટે ગયા અને સ્નાનાદિથી પવિત્ર થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. એથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી હરિએ હર્ષણને વરદાન આપ્યું, તમારા કુળનું કલ્યાણ થાવ, સમસ્ત અભદ્રોની શાંતિ થઈને ભદ્રનો વિસ્તાર થાય. ભદ્રમસ્તુ કહેવાથી હર્ષણના પિતા ભદ્ર કહેવાયા અને માતા વિષ્ટાનું નામ ભદ્રા થયું. ત્યારથી તે સ્થાન ભદ્રતીર્થના નામે પ્રસિદ્ધ થયું. તે સર્વ પ્રકારે મંગળકારક તથા તીર્થસેવી પુરુષોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. ત્યાં ભદ્રપતિના નામથી પ્રસિદ્ધ થઈને સાક્ષાત દેવાધિદેવ ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે, જે મંગળના એકમાત્ર સ્તોત્ર છે. પવિત્ર તીર્થ રોગો અને પાપોનો નાશ કરનારું છે. તેના સ્મરણ માત્રથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. કશ્યપને 2 પુત્રો થયા, અરુણ અને ગરુડ. તેમના કુળમાં શ્રેષ્ઠ સંપાતિ ઉત્પન્ન થયા. સંપાતિના નાના ભાઈનું નામ જટાયુ હતું. તેઓ બંને પોતાના બળથી ઉન્મત્ત અને એકબીજાની હરીફાઈ કરનારા હતા. એક દિવસ તે બંને ભગવાન સૂર્યને નમસ્કાર કરવા આકાશમાં ગયા. જેવા તેઓ સૂર્યની નજીક પહોંચ્યા, એવી તે બંનેની આંખો બળી ગઈ અને બંને થાકીને પર્વતના શિખર પર પડી ગયા. બંને ભાઈઓએ અચેત જોઈને અરુણ બહુ દુઃખી થયા અને ભગવાન સૂર્યને કહ્યું કે ભગવાન, આ બંને પક્ષી પૃથ્વી પર પડી ગયા છે, એમને આશ્વાસન આપો જેથી તે બંને મરે નહીં. તથાસ્તુ કહી સૂર્ય તેમને જીવિત કરી દીધા. ગરુડ પણ તેમની સ્થિતિ વિશે સાંભળીને ભગવાન વિષ્ણુ સાથે ત્યાં આવ્યા અને તેમને સાંત્વના આપીને ધીરજ બંધાવી. ત્યાર પછી બધા પોતાના સંતાપનું નિવારણ કરવા માટે ગંગાતટ પર ગયા. જટાયુ, અરુણ, સંપાતિ, ગરુડ, સૂર્ય તથા ભગવાન વિષ્ણુ બધાએ તે પ્રચુર પુણ્યદાયક તીર્થમાં પ્રવેશ કર્યો. ત્યારથી તે તીર્થ પવિત્ર તીર્થ તરીકે વિખ્યાત થયું. એ વિષનાશક તથા સઘળી અભિષ્ટ વસ્તુઓ દેનારું સાક્ષાત સૂર્ય અને વિષ્ણુ પોતે ગરુડ અને અરુણની સાથે ત્યાં ગૌતમી તટ પર રહે છે. ભગવાન શિવનો પણ તે તીર્થમાં નિવાસ છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.